સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ધર્મરક્ષક મેવાડના રાજા મહારાણા સાંગા ઉપર દિલ્હી સાંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા ગદ્દાર કઈ કથિત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। ત્યારે આજરોજ રાજપૂત કરણી સેના દ્વારા બારડોલી પ્રાંત અધિકારી શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે જેમાં ઉપસ્થિત શ્રી રાજપૂત કરણી સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ, સુરત જિલ્લા પ્રમુખ મિતુલસિંહ સુરમા, બારડોલી શહેરના મહામંત્રી જસપાલસિંહ પરમાર, સુરત જિલ્લા હિમાંશુસિંહ ઠાકુર, સુરત જિલ્લા સંગઠન મંત્રી વિજયસિંહ સોલંકી, સુરત જિલ્લા કરણી સેના સંયોજક સંજીવસિંહ ચૌહાણ તેમજ બારડોલી શહેરના રાજપૂત સમાજના અગ્રણી અને ડાભા ગામના રાજપૂત સમાજના અગ્રણી જસવંતસિંહ સોલંકી રાણા સાંગા પરથી અભદ્ર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે। સમાજવાદી પાર્ટી સાંસદ સુમનને પાર્ટીમાંથી તાત્કાલિક નિલંબિત કરવામાં આવે, ભારતની દેશની કોઈ પણ પાર્ટી તેમને સ્થાન ન આપે અને કેન્દ્ર સરકાર ભારતના ગૌરવશાળી ઇતિહાસ પર અભદ્ર ટિપ્પણી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી સાંસદ સભ્ય પદ પરથી નિલંબિત કરે તો માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર થકી પ્રાંત સાહેબ અને મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપ્યું છે। જ્યાં સુધી આ માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ તેમજ શ્રી કરણી સેનાનો પ્રચંડ વિરોધ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ। જી, તમારું નામ? શ્રી રાજપૂત કરણી સેના, હું જસપાલસિંહ પરમાર। બારડોલી પ્રાંત ઓફિસે અમે કરણી સેનાના તમામ સદસ્યો એકઠા થયા છે। ત્યાં જે સપાના નેતા રામલાલ સુમન, જેનું નામ લેવું બી અમને હવે યોગ્ય નથી લાગતું, હવે એના વિરોધમાં અમે અહીંયા આવેદન આપવા આવ્યા છે। એમણે જે રાણા સાંગા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે સમગ્ર કરણી સેના, સમગ્ર રાજપૂત યુવાનોમાં ભારે આક્રોશ આવ્યો છે। એના હિસાબે અમે અહીંયા આવેદન આપી આવ્યા છે। એની સદસ્યતા જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી અમે આવેદનો અને વિરોધ અમારો ચાલુ રહેશે। જય ભવાની।